ગુજરાતના મહાનગરની એટલે કે શહેરોની હવા બગડી રહી છે, ખરાબ થઈ રહી છે. વાત કરીશું શ્વાસનું સંકટ. દિલ્હી હવે દૂર નથી, ગુજરાત પણ હવે દિલ્હીની નજીક. તમને થશે કે શેની વાત છે? તો વાત એક એવી સમસ્યાની જેની સામે અદ્રશ્ય રીતે શહેરનો માનવી ઝઝૂમી રહ્યો છે. આ એક એવી સમસ્યા જેનો ઉકેલ શું હોવો જોઈએ તેનો જવાબ મેળવવો પણ મુશ્કેલ છે. એ દિવસ દૂર નથી જ્યાં લોકો રસ્તા પર માસ્ક પહેરીને ફરતા જોવા મળે. ત્યારે ગુજરાતના શહેરોની એક નવી આફત, સાચવજો, હવામાં છે ઝેર. ગુજરાતના શહેરોની નવી સમસ્યા. મહાનગરોની હવા બની ઝેરી. હવામાં વધી રહી છે પ્રદૂષણની માત્રા. વિકસિત શહેરની બગડતી હવા. અમદાવાદનો સરેરાશ AQI પહોંચ્યો 236. હવામાં ભળી રહ્યું છે ઝેર. આ એક ગંભીર સમસ્યા છે જે તમામના સ્વાસ્થ્યને અસર કરે છે. મેટ્રો સિટીમાં હવાની ગુણવત્તા અતિ ખરાબ નોંધાઈ. સવારના સમય અને સાંજના સમય પર હવાની ગુણવત્તા બગડી રહી છે. વધતા પ્રદૂષણ અને શિયાળાની સિઝનમાં ઠંડીને કારણે હવાનું દબાણ ઓછું રહેવાથી જમીન પર ધુમ્મસ રહી જતો હોય છે, જે પણ એક કારણ છે. આ ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે. દિલ્હીની જેમ હવે ગુજરાતના શહેરોમાં સ્થિતિ બગડી રહી છે, જે રેડ અલાર્મ છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઊંચો AQI નોંધાયો છે. તેની વાત કરીએ તો થલતેજ જય અંબે નગરમાં AQI 260, સરદાર પટેલ સ્ટેડિયમ AQI 247, સોનીની ચાલી AQI 236, રખિયાલમાં AQI 228, ઈસરો બોડકદેવ AQI 230 ને પાર. તો ચિંતાજનક સ્તરે આ હવાની ગુણવત્તા છે. મેટ્રો સિટીનો સરેરાશ AQI 236 પહોંચ્યો. ઠંડી વચ્ચે અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા કથળી છે તેવું કહી શકાય. સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 236 આવ્યો હતો. તો 8:30ની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો. ઈસરો, બોડકદેવ, CP નગર, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં AQIનું સ્તર ચિંતાજનક રીતે 230ની ઉપર જોવા મળ્યું છે. અમદાવાદમાં સૌથી વધારે પ્રદૂષિત વિસ્તાર પિરાણા આવી રહ્યો છે, કારણ કે પિરાણા તરફ જે કામગીરી ચાલી રહી છે અને જે રોડ છે તે રોડની બાજુમાં સર્વિસ રોડ પર જોઈએ તો કોઈ પણ પ્રકારે રેતી અને ધૂળ જે આવેલી છે તે ધૂળનું કોઈ નિરાકરણ જોવા મળતું નથી. બીજી તરફ જોઈએ તો જે રીતે ખાનગી પાર્ટી પ્લોટ આવેલા છે, જ્યાં પાર્ટી પ્લોટમાં બસ અને તેમજ ડમ્પર પાર્કિંગ કરવામાં આવે છે, તે બસ અને ડમ્પર પાર્કિંગ દરમિયાન કોઈ પણ પ્રકારે ત્યાં RCC કે રોડ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે જે રેતી છે, જે ધૂળ છે તે વધુ ઉડતી જોવા મળે છે. એટલે કે પ્રદૂષણના પેરામીટરમાં પિરાણા નંબર 1 પર છે. આપણે કહી દઈએ કે સામાન્ય સંજોગોમાં એર ક્વોલિટીનું પ્રમાણ 60 હોવું જોઈએ, પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હવાની ગુણવત્તાનું પ્રમાણ 200થી 300 પહોંચ્યું છે. શહેરની હવાની ગુણવત્તા ચકાસવા AMC દ્વારા 10 સ્થળો પર સિસ્ટમ લગાવવામાં આવી. આ સિસ્ટમ દ્વારા મળતા ડેટાનો અભ્યાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા હવાની ગુણવત્તા સુધારવા માટે પગલાં ભરવામાં આવશે. સાંભળો અધિકારીનો શું છે દાવો. 10 મશીન કોર્પોરેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે, જે સિટીના ઓવરઓલ તમામ પ્રકારના વિસ્તાર, જેમ કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, કોઈ રોડ વિસ્તાર હોય, રહેણાંક વિસ્તાર હોય, આ તમામ વિસ્તારને આવરી લઈને આ મોનિટરિંગ સ્ટેશન છે તે 24/7 રન થતા હોય છે. કોર્પોરેશન દ્વારા આ જે 10 મોનિટરિંગ સ્ટેશન છે એની એક એવરેજ કાઢીને અમદાવાદ સિટીની એર ક્વોલિટી એટલે કે PM10 લેવલ રેગ્યુલર ધોરણે ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાના AQI લેવલ પર નજર કરીએ તો
27 નવેમ્બર 204 AQI, 26 નવેમ્બર 194 AQI, 25 નવેમ્બર 210 AQI, 24 નવેમ્બર 203 AQI, 23 નવેમ્બર 205 AQI અને 22 નવેમ્બર 221 AQI નોંધાયો છે. 200 ઉપર AQI પહોંચવો એટલે અનહેલ્ધી, હવામાં જોખમનું પ્રમાણ વધી ગયું છે. આમ વિકસિત અમદાવાદની આ મોટી સમસ્યા લોકો માટે બની રહી છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજકોટની. રાજકોટનું બગડી રહ્યું છે વાતાવરણ. AQI 300 ને પાર, અત્યંત ખરાબ સિગ્નલ. રાજકોટ શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 300 ને પાર ગયો. રાજકોટમાં વહેલી સવારે AQI 309 આવ્યો. ઓફિસ શરૂ થવાના અને પૂરી થવાના સમયે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. લોકોને આ સમયમાં વિટામિન C થી ભરપૂર ભોજન લેવાની આરોગ્ય વિભાગ સલાહ આપે છે. દાવો છે કે રાજકોટમાં ઊંચા AQI નું કારણ ઔદ્યોગિક એકમો નહીં પરંતુ વાહન વ્યવહાર છે. ત્યારે લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને આ જે સેન્સરોને છે મોટા ભાગના આપણા સિટી એરિયાના છે, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં. પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય. આ સ્થિતિ હવે આપણી વચ્ચે ઊભી થઈ છે. ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી હોય કે ન હોય, પણ લાગે છે કે દિવસો હવે દૂર નથી જ્યાં દિલ્હીની જેમ ગુજરાતમાં પણ હવે માસ્ક પહેરવું એ જીવનનો ભાગ બની જશે. બ્યુરો રિપોર્ટ, TV9.